વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ડેટર્મિનેશન એટલે કે નિર્ધાર, દ્રઢ નિશ્ચય એટલે કે દ્રઢ મનોબળ પણ આપણે કહી શકીએ. અને આ દ્રઢ મનોબળ વડે માણસ જે ધારે ને તે મેળવી શકે, પણ તેના માટે જરૂર છે હકારાત્મક વિચારણાની. નેગેટિવ થોટ્સને દૂર કરવા પડે. આપણે બીજા કરતા કંઈક અલગ કરવાનું વિચારવું પડે. તો ચાલો આજે આપણે કેટલાક એવા એક્ઝામ્પલ જોઈએ કે જે લોકોએ બીજા કરતા કંઈક જુદું વિચારેલું હતું, જે લોકોના માનસિક મનોબળ બહુ મજબૂત હતા અને બસ એ જ ડિટર્મિનેશનને લઈને એ લોકો બીજા કરતા કંઈક નવું કરી શક્યા. આફ્ટર 60 રિટાયરમેન્ટ ઇઝ ઓનલી ઓપ્શન. પણ મિત્રો, દ્રઢ મનોબળ વડે અમિતાભ બચ્ચને જે કંઈ પ્રગતિ કરી છે ને તેના આપણે સાક્ષી છીએ. આફ્ટર કેન્સર there is no possibility of international cricket. પણ યુવરાજ સિંહે દ્રઢ મનોબળ વડે એ સાબિત કરી દીધું અને ફરી પાછા તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સ્થાન મેળવ્યું હતું. કોઈ લેડીઝ કોઈ જાયન્ટ કંપનીની સીઈઓ બની શકે એવું કોઈ વિચારી પણ ન શકે, પણ દ્રઢ મનોબળ અને મહેનત વડે જ ચંદા કોચરે તે સાબિત કરી દીધું હતું અને તે આઈસીઆઈસીઆઈ કંપનીના સીઈઓ બન્યા હતા. માત્ર 14 વર્ષની જ વયે કોઈ બાળક કોઈ નવી કંપની સ્થાપી શકે એ કાંઈ નાની સૂની વાત નથી, પણ સ્ટ્રોંગ ડિટર્મિનેશન અને માત્ર હાર્ડ વર્કને લઈને જ સુહાસ ગોપીનાથે એક કરી બતાવ્યું હતું અને આજે તેને બિલ ગેટ્સ ઓફ ઇન્ડિયા નામે ઓળખવામાં આવે છે. મિત્રો, 18 વર્ષ પહેલા ઇન્ડિયામાં કોઈ કંપની સ્થાપી ના શકે એટલે એણે પોતાની કંપનીનું રજિસ્ટ્રેશન કેલિફોર્નિયામાં કરેલું હતું. દશરથ માંજી ધ માઉન્ટેન મેનને કોણ નથી ઓળખતું? માત્ર સ્ટ્રોંગ એટલે કે ફર્મ ડિટર્મિનેશન વડે જ એકલા હાથે એટલે કે સરકારની પણ મદદ લીધા વિના આખા પહાડને કોતરી અને રસ્તો બનાવેલો હતો. અને આ કામ કરી એને સાબિત કર્યું હતું કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ટુ અચીવ. મિત્રો, યાદ રાખો કે સફળતા વારસામાં મળતી નથી. તેના ઉદાહરણ પણ આપણી સામે જ છે ને. રોહન ગાવસ્કર, તુષાર કપૂર, અભિષેક બચ્ચન, અનિલ ધીરુભાઈ અંબાણી. પણ મિત્રો યાદ રાખજો કે દ્રઢ મનોબળ હોય ને તો માણસ કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે. તો ચાલો આવી જ એક સરસ ઇન્સ્પિરેશનલ સ્ટોરી આપણે શરૂ કરીએ. રીડ નંબર 4, ડિટર્મિનેશન. વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આજે શીખવાના છીએ આપણે સપ્લિમેટરી રીડર, રીડ નંબર 4, જેનું નામ છે ડિટર્મિનેશન. આમ તો આપણે પ્રસ્તાવનામાં ઘણી બધી વાત કરી આની. હવે આપણે ટેક્સ્ટબુકમાં વર્ડ ટુ વર્ડ આ પાઠ ભણીએ. ડિટર્મિનેશન મતલબ થાય દ્રઢ નિશ્ચય અથવા દ્રઢ નિર્ધાર. ખરેખર દ્રઢ નિર્ધાર કોને કહેવાય ને એની કદાચ આ પરફેક્ટ વ્યાખ્યા આ સ્ટોરીમાં છે. બિલકુલ વાસ્તવિક ઘટના. શરૂ કરીએ આપણે હવે લાઇન ટુ લાઇન. ઇન 1883 a creative engineer named John Roebling was inspired by an idea to build a spectacular bridge connecting New York with the Long Island. 1883ની વાત છે આ. એક ક્રિએટિવ એન્જિનિયર, જેને હંમેશા ક્રિએટિવિટીથી ભરપૂર આઈડિયા આવતા હોય ને એવો એન્જિનિયર. નામ છે એનું જ્હોન રોબલિંગ. વોઝ ઇન્સ્પાયર્ડ, એને પ્રેરણા મળી, પ્રેરિત થયો. શેનાથી? એ વિચારથી. વિચાર કયો? ટુ બિલ્ડ અ સ્પેક્ટેક્યુલર એટલે કે વેરી ઇમ્પ્રેસિવ, ખૂબ જ આકર્ષક, બધાને ઇમ્પ્રેસ કરી દે તેવું એવો એને બ્રિજ બનાવવાનો હતો, એવો પુલ બનાવવો હતો. પુલ કયો? કનેક્ટિંગ, જોડતો. કેને જોડતો? ન્યુયોર્કને. કોની સાથે? વિથ ધ લોંગ આઇલેન્ડ. મતલબ કે લોંગ આઇલેન્ડ અને ન્યુયોર્કને જોડે ને એવો એક એને અદ્ભુત, એક આકર્ષક એવો બ્રિજ બનાવવો હતો. એ વિચારથી પોતે ખૂબ જ ઇન્સ્પાયર થયેલો. હાવેવર, જો કે બ્રિજ બિલ્ડિંગ
એક્સપર્ટ્સ, જે પુલ બનાવતા હોય એ બધા નિષ્ણાતો હતા, throughout the world thought that this was an impossible feat. થ્રુઆઉટ ધ વર્લ્ડ, એટલે આખી દુનિયાના જે બ્રિજ બિલ્ડિંગ એક્સપર્ટ્સ હતા બધાય, એ લોકો બધાનું એવું માનવું હતું કે, આ બધા જ એવું વિચારતા હતા કે, શું વિચારતા હતા કે ધીસ વોઝ એન ઇમ્પોસિબલ ફીટ. ફીટ મતલબ થાય પરાક્રમ અથવા સાહસ, કે આ જે પોતે વાત કરે છે રોબલિંગ, એ સાહસ ખરેખર ઇમ્પોસિબલ છે. એન્ડ ટોલ્ડ રોબલિંગ, અને રોબલિંગને કીધું, શું કીધું? ટુ ફોરગેટ ધ આઈડિયા, કે ભાઈ તું આઈડિયા ભૂલી જા. ઇટ જસ્ટ કુડ નોટ બી ડન, કે થઈ જ ન શકે. ઇટ વોઝ નોટ પ્રેક્ટિકલ, કે ભાઈ તું જે વાત કરે છે એ પ્રેક્ટિકલ છે જ નહીં. ઇટ હેડ નેવર બીન ડન બિફોર, આવું તો આની પહેલાં ક્યારેય થયું જ નથી. મિત્રો, આ તમારે જોવું હોય તો તમને નેટમાં મળશે, ખાસ જોઈ લેજો એના ચિત્રો કેવા છે. એ આપણી ટેક્સ્ટ બુકમાં આવ્યું છે, પણ એ સ્પષ્ટ ચિત્ર નથી જો, બરાબર. આ રોબલિંગનું પણ ચિત્ર આપ્યું છે, અને જે બ્રિજની વાત કરે છે, બ્રિજ પણ અહીં આપેલો છે, પણ સ્પષ્ટ વિઝિબલ નથી, એટલે આપણે આગળ વધીએ. હવે એના મિત્રો જે હતા બધા, એ તો ના જ પડી બધાએ, પણ એના સિવાય જે આખા વર્લ્ડના જે બ્રિજ બિલ્ડિંગ એક્સપર્ટ હતા, એને બધાએ પણ ના પાડી ભાઈ કે તું આ વિચાર ભૂલી જા. પણ ભૂલી જાય તો એ રોબલિંગ શાનો? રોબલિંગ કુડ નોટ ઇગ્નોર. ઇગ્નોર કરવું મતલબ અવગણના કરવી. અવગણના કરવી, એના પરથી ઇગ્નોરન્સ શબ્દ આવે છે. રોબલિંગ કુડ નોટ ઇગ્નોર ધ વિઝન ઓફ ધીસ બ્રિજ. આ જે એને બ્રિજનું જેને વિઝન જોયેલું હતું, જેને વિચાર આવ્યો હતો, એને ઇગ્નોર ન કરી શક્યો. કયો વિચાર? તો કે હી હેડ ઇન હિઝ માઇન્ડ. હવે તેના માઇન્ડમાં એક વિચાર તો આવી ગયો હતો કે બ્રિજ તો બનાવવો જ છે આપણે. એટલે પોતે પોતાના વિઝનને એ ઇગ્નોર નથી કરતો, એની જરાય અવગણના કરતો નથી. હી થોટ એબાઉટ ઇટ ઓલ ધ ટાઈમ. હંમેશા બસ એને આના જ વિચાર આવે. એન્ડ હી ન્યૂ ડીપ ઇન હિઝ હાર્ટ ધેટ ઇટ કુડ બી ડન. અને હૃદયમાં એ ઊંડે ઊંડે એવું જાણતો હતો, એનો ખ્યાલ હતો કે ઇટ કુડ બી ડન, કે નહીં આ કામ તો થઈ શકશે જ. એ જસ્ટ હેડ ટુ શેર ધ ડ્રીમ વિથ સમવન એલ્સ. હવે જે એની પાસે જે એ ડ્રીમ હતું, એ ડ્રીમનું એને કોઈક સાથે શેરિંગ કરવાનું હતું. ઘણીવાર એવું બને કે તમે એકલા એકલા ડ્રીમ જુઓ તો એ હકીકતમાં ટીમવર્ક હોય. તો તમે કોઈને તમારા વિચાર કહો, કોઈને શેર કરો તો તમને હેલ્પ મળે. એટલે આને પણ એવું હતું કે એને પોતાના જે એનું જે સપનું હતું, જે વિઝન હતું, એને કોઈકને શેર કરવું પડે તેમ હતું. આફ્ટર મચ ડિસ્કશન એન્ડ પરસ્યુએશન. પરસ્યુએશન મતલબ સમજાવટ. ટુ પરસ્યુ સમજાવવું થાય. ખાસ તો શું છે, કોઈને એગ્રી કરવું, આપણે કોઈને આપણી વાત સાથે સહમત કરાવવું ને એને પરસ્યુ કહેવાય. એના તો પરસ્યુએશનનું નામ આવ્યું કે મેકિંગ હિમ એગ્રી ટુ ડુ ઇટ, મતલબ કોઈને આપણી વાત સાથે સહમત કરાવવા. તો ખૂબ જ ડિસ્કશન અને ખૂબ જ સમજાવટ પછી he managed to convince his son Washington, an upcoming engineer, that the bridge in fact could be built. હવે એને દુનિયામાંથી બીજી કોઈ વ્યક્તિ તો એને સમજવા તૈયાર હતી જ નહીં, કોઈ માનવા તૈયાર હતું જ નહીં કે ખરેખર કામ થઈ શકે. તો એને ખૂબ જ ચર્ચા, ખૂબ જ સમજાવટ પછી એને પોતાના દીકરા વોશિંગ્ટનને એને કન્વિન્સ કર્યો, એને પોતાની યારે સહમત કરાવ્યો. વોશિંગ્ટન કોણ? તો કે અપકમિંગ એન્જિનિયર, મતલબ કે હજી તો એ જેને કહેવાય ને આપણે આપણી ભાષામાં ઉગતો સિતારો કહીએ આપણે, હજી તો આ ઉગતો એન્જિનિયર તો દેટ. અને કન્વિન્સ શું કરાવ્યું કે બ્રિજ ઇન ફેક્ટ કુડ બી બિલ્ડ, કે હકીકતમાં આ બિલ્ડ થઈ શકશે. વર્કિંગ ટુગેધર ફોર ધ ફર્સ્ટ ટાઈમ, ધ ફાધર એન્ડ ધ સન ડેવલપ્ડ કન્સેપ્ટ. કન્સેપ્ટ મતલબ થાય વિચાર, થોટ. પહેલી વાર બાપ દીકરો બે સાથે કામ કરે છે અને એ લોકોએ ડેવલપ કર્યું. શું કર્યું? એક એને વિચાર એને ડેવલપ કર્યા. ક્યાં વિચાર? ઓફ હાઉ ઇટ કુડ બી એકમ્પ્લાઇઝડ. એકમ્પ્લાઇઝડ મતલબ થાય ફિનિશ, પૂરું કરવું. હવે એને વિચાર એ જ આવતા હતા કે આ કામ છે,
હવે કામ ફિનિશ કેમ કરવું. બીજા કયા વિચારો થતા? એન્ડ હાઉ ધ ઓબ્સ્ટેકલ્સ મતલબ થાય વિઘ્ન, અડચણ, કુડ બી ઓવરકમ મતલબ થાય વિન, કે વિજય મેળવવો કે જીતવું, કે મતલબ જે વિઘ્નો આવશે એ વિઘ્નો ઉપર વિજય કેમ મેળવવો એના વિચાર આવે છે. વિથ ગ્રેટ એક્સાઇટમેન્ટ એન્ડ ઇન્સ્પિરેશન, ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે દે હાયર્ડ ધેર ક્ર્યુ. મિત્રો, હાયર શબ્દ ખાસ ધ્યાન રાખજો. હાયર મતલબ થાય ભાડે કરવું. હાયર મતલબ ભાડે કરવું. ખાસ ધ્યાન રાખજો કે જ્યારે IPL રમાતો હોય ત્યારે જે કોઈ સ્પોન્સર કંપની હોય ને એ પોતાના ખેલાડીઓને હાયર કરે. જે ખેલાડીઓને હરાજી બોલવાની હોય પછી ખેલાડીઓ પોતે હાયર કરે મતલબ એને ભાડે રેખા કહેવાય, એને વળતર ચૂકવતા હોય. એમ આ લોકોએ પણ છે ને દે હાયર્ડ ધેર ક્ર્યુ. આમ તો ક્ર્યુ છે ને એટલે ખલાસી થાય, ખલાસીનો સમૂહ પણ કહેવાય, પણ અહીંયા છે ને કોઈ પણ એક જૂથ, એમ લોકોનું કામ કરતા હોય ને એના જૂથની વાત છે. સમુદાય અથવા જૂથ એમ કહી શકીએ આપણે. તો તેઓએ એક લોકોના સમુદાયને પોતે ભાડે રાખ્યો, કામ પર રાખ્યો. એન્ડ બિગેન ટુ બિલ્ડ ધેર ડ્રીમ બ્રિજ, અને પોતાનો જે ડ્રીમ બ્રિજ છે એ બનાવવાનું એ શરૂ કરે છે. ધ પ્રોજેક્ટ સ્ટાર્ટેડ વેલ. બાપ દીકરા બેની અન્ડરસ્ટેન્ડિંગને લઈને પ્રોજેક્ટ ખૂબ જ સરસ રીતે શરૂ થઈ ગયો. બટ વેન ઇટ વોઝ ઓનલી અ ફ્યુ મંથ્સ અંડરવે, મતલબ કે આ પ્રોજેક્ટને હજી માત્ર થોડાક મહિના જ થયા ત્યાં તો એ ટ્રેજિક એક્સિડન્ટ, ટ્રેજિક મતલબ એક કરુણ અકસ્માત ઓન ધ સાઇટ, ક્યાં થયો? સાઇટ એટલે સ્થળ, જે કામ ચાલતું હતું તે સ્થળ ઉપર. ટુક ધ લાઈફ ઓફ જ્હોન રોબલિંગ. થોડાક મહિના કામ ચાલ્યું ત્યાં તો કરુણ અકસ્માતે જ્હોન રોબલિંગનો ભોગ લીધો, એના જીવનનો ભોગ લીધો. મતલબ કે જ્હોન રોબલિંગનું તે કરુણ અકસ્માતમાં મૃત્યુ થાય છે. વોશિંગ્ટન વોઝ ઇન્જર્ડ. દીકરો વોશિંગ્ટન ઇન્જર્ડ થયો, જખમી થયો. એન્ડ વિથ અ સર્ટેન એમાઉન્ટ ઓફ બ્રેઇન ડેમેજ, અને થોડા ઘણા પ્રમાણમાં એનું બ્રેઇન પણ ડેમેજ થઈ ગયું. વિચ રિઝલ્ટેડ, હજી બ્રેઇન ડેમેજ થયું ને એનું પરિણામ શું આવ્યું? તો કે વિચ રિઝલ્ટેડ ઇન હિમ નોટ બિંગ એબલ ટુ વોક ઓર ટોક ઓર ઇવન મૂવ. એ બ્રેઇન ડેમેજ થવાને કારણે હવે તે સક્ષમ નહોતો. શેના માટે? ચાલવા માટે, વાતો કરવા માટે, ઓર ઇવન મૂવ, મતલબ પોતે હલી ચલી શકતો પણ નહોતો. હવે સ્વાભાવિક છે, આવું ભવ્યાથી ભવ્ય આવું કામ શરૂ થયું હતું, અને એ પણ દુનિયાના નિષ્ણાત જે બ્રિજ બિલ્ડર્સ હતા એના ના કહેવા છતાં પણ કામ હતું આ. હવે સ્વાભાવિક છે તો બધેથી કોમેન્ટો માંડી. જો કોમેન્ટ કેવી એવી? વી ટોલ્ડ ધેમ સો. અમે તો તને કીધું તો આવું જ થવાનું હતું. બીજું કોઈક બોલ્યું, ઇટ્સ ફુલિશ ટુ ચેઝ વાઇલ્ડ વિઝન. ટુ ચેઝ એટલે પીછો કરવો, વાઇલ્ડ વિઝન એટલે કે જે સાવ પાગલ જે વિઝન આપણા હોય, મતલબ જે થઈ શકે તેમ જ ના હોય એવા આપણે વિઝન જોઈએ, એને વાઇલ્ડ વિઝન કહેવાય. તો એવા વાઇલ્ડ વિઝનનો પીછો કરવો ને એ ખરેખર મૂર્ખાઈ છે. આવું બધે કહેવા માંડ્યા. એવરી વન હેડ અ નેગેટિવ કોમેન્ટ ટુ મેક એન્ડ ફેલ્ટ ધેટ, મતલબ કે બધા જ હવે નેગેટિવ કોમેન્ટ આપે છે અને ફેલ ધેટ, અને બધાને એવું લાગે છે, શું લાગે છે? કે પ્રોજેક્ટ શુડ બી સ્ક્રેપ્ડ. હવે આ પ્રોજેક્ટ છે ને સ્ક્રેપ થઈ જવો જોઈએ. સ્ક્રેપ થઈ જવો મતલબ તો કે નો લોંગર પ્રેક્ટિકલ ઓર યુઝફુલ, મતલબ કે હવે છે ને આ પ્રોજેક્ટની મતલબ આપણે ના કહી કે ફાઇલ બંધ કરી દેવી જોઈએ આપણે એને. આમ તો સ્ક્રેપ કાઢી નાખવું પણ થાય, સ્ક્રેપ એટલે ભંગાર પણ આપણે કહી. પણ અહીંયા શેની વાત છે કે હવે આ પ્રોજેક્ટ છે ને યુઝફુલ નથી, હવે પ્રેક્ટિકલ નથી. સિન્સ ધ રોબલિંગ્સ વેર ધ ઓનલી વન્સ હુ ન્યૂ હાઉ ધ બ્રિજ કુડ બી બિલ્ટ. એ કે હવે તો આ પ્રોજેક્ટ કામનો છે જ નહીં. સિન્સ એટલે કારણ કે મતલબ રોબલિંગ્સ જે વાત, રોબલિંગ્સ મતલબ જો આ બાપ દીકરા બે માટે, મતલબ કે આપણે જે આ રોબલિંગ અને આ દીકરા વોશિંગ્ટન માટે આ શબ્દ વાપર્યા છે. રોબલિંગ્સ વેર ધ ઓનલી ધ વન્સ, કે
કે આ જ વ્યક્તિઓ એ વ્યક્તિઓ હતા હુ ન્યૂ કે જે જાણતા હતા હાઉ ધ બ્રિજ કુડ બી બિલ્ટ. ખરેખર આ બ્રિજ કેમ બાંધી શકાય ને એ તો આ જ જાણતા હતા. એટલે હવે આ પ્રોજેક્ટ કંઈ કામનો છે નહીં. ઇન સ્પાઇટ ઓફ હિઝ હેન્ડીકેપ, હેન્ડીકેપ મતલબ જેને આપણે આમ તો અપંગ કહીએ આપણે, પણ શરીરમાં કોઈ પણ અંગમાં ખામી હોય તો હેન્ડીકેપ કહેવાય એને. એટલે ઇન સ્પાઇટ ઓફ એટલે હોવા છતાં અથવા તેમ છતાં, વિરોધાભાસ દર્શાવવા ઇન સ્પાઇટ ઓફ વપરાય કે તેના ખોડ ખાપણ હોવા છતાં વોશિંગ્ટન વોઝ નેવર ડિસ્કરેજ્ડ, કે વોશિંગ્ટન હજુ પણ ના હિંમત નહોતો થયો. એન્ડ સ્ટીલ હેડ એ બર્નિંગ ડિઝાયર. બર્નિંગ ડિઝાયર મતલબ થાય તીવ્ર ઈચ્છા. હજી પણ તેનામાં તીવ્ર ઈચ્છા હતી શેની? ટુ કમ્પ્લીટ ધ બ્રિજ એન્ડ હિઝ માઇન્ડ વોઝ સ્ટીલ એઝ શાર્પ એઝ એવર. મારો આને કહેવાય, જો આપણે વાત કરીએ ને ડેટર્મિનેશન, એ સાચી વ્યાખ્યા આ કહેવાય. વિચાર તો કરો કે જે વ્યક્તિ એના હાથ પગ હલાવી નથી શકતો, જે બોલી નથી શકતો, એનામાં હજી પણ બર્નિંગ ડિઝાયર, હજી પણ તીવ્ર ઈચ્છા હતી શેની? ટુ કમ્પ્લીટ ધ બ્રિજ, નહીં કે બ્રિજ તો પૂરો કરવો જ છે. એન્ડ હિઝ માઇન્ડ વોઝ સ્ટીલ એઝ શાર્પ એઝ એવર. આ તો છે ને ટૂંકમાં બાપ કરતાં દીકરો સવાયો નીકળો. આ એનું માઇન્ડ હજી પણ પહેલાં જેવું જ હજી પણ શાર્પ હતું. તો મિત્રો અહીંયા આપણે રીડ નંબર 4 ડેટર્મિનેશનનો પાર્ટ 1 પૂરો કરીએ. વંદે માતરમ. ભારત માતા કી જય.